હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં છો. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 100 અને મારી પાછળ જો સવારમાં નાસ્તો થઈ ગયો. એક બાજુ ટિફિન બને, તુવેરનું શાક, ભાત. આપણો મોડું થાય બેસો 2000. જો સતીમાના અવસરની બહુ મસ્ત એવી તૈયારીઓ. ચલો આ બનતા વાટ જાય નખો પેલા જોન. ભૂખ લાગે તો આવું. શું કેવું ઇનભાઈ? આપણે જેમ અત્યારે વિવાહ બચારા ને આપણે રસ ખાઈએ નહીં હોને, રોટલો એ ભેગો ના થાય. એ લઈને જતા રહ્યા ક્યાં? અરે કરબટિયા વાળા અહીંયા નહીં અનુકૂળ આવતો રોટલો. તમારે બીજું કોઈક લાઈન નો પથરા મેલ્યા ઉપર. કાલ વાયરો કેટલો બધો હતો. જબરજસ્ત વાયરો હતો. કોણ ચડ્યું? મરતો કોથમીર આ પેલી લઈ લો આડિયા. આવું કેવાય છે હરગવાની. એ ઢીંચણમાં દુખાવા તો બધાને દુખાય. હિન્દુ એ આ હરગવાન શાક લઈને તમારું તમે તો દોડો ખરો કે હું મેં તેવું માથું ચડ્યું હોય ને તો આ ચંદનનું તિલક તમે કરો ને કપાળમાં એટલે તરત માથું ઉતરી જ જાય ને એકદમ માઇન્ડ એકદમ ફ્રેશ રહે, ઠંડુ. તો અમે સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં દરેકના માથા તિલક તો આવું જ જુઓ. એટલે આપણે લગાવીએ ચંદન કા તિલક. કેટલો પડ્યું દાંતેડું ભોથામાં? બહુ મસ્ત લસકો થયો. જો અમારે તો લસકો ઓછો હોય એટલે આ સાલ બિયારણનો મૂકવાનું નહીં, કારણ કે પછી ભેંસોનું નાખવાનું. પણ આ રીતે ફૂલ આવે ને, જો લસકાન બિયારણ મૂકવું હોય ને, જો બહુ મસ્ત એવા ફૂલ આવ્યો. જેટલા આવી રીતના ભમરા આવે ને ફૂલની અંદર એટલું તમારે બિયારણ બહુ મસ્ત થાય. જો આ ફલીકરણ કરે ને ભમરા, એટલે ઘણા ખેડૂતો શું કરતા હોય, લસકાનું ઉત્પાદન વધારે લેવા માટે અંદર ગોળનું પાણીનો છંટકાવ કરતા હોય પંપથી. એનાથી ગોળનું ગળપણના લીધે ભમરા વધારે આવે છે તમે, અને ફૂલ ચૂસવા આવો ને એટલે આપણો ભમરીનો બિહાર વધારે આવે, એટલે લસકો વધારે થાય. તમારે કોઈને બિયારણમાં લસકો મૂક્યો હોય ને તો 2 કિલો 3 કિલો ગોળ વગાડીને પછી પંપથી સોટજો, જો બહુ મસ્ત એવું રિઝલ્ટ મળશે અને ભમરીઓ બહુ મસ્ત આવશે. આ રીતે ફૂલ આવું ને એ વખત સોટી દેવાનું. જો અત્યારે વેળાય
સવારમાં ગામડાનો નજારો બહુ મસ્ત હોય ખેતરનો, કારણ કે પક્ષીઓનો કલરવ અને એકદમ બહુ મસ્ત એવું વાતાવરણ તમે જુઓ. એક સવારે અને એક બીજું સાંજે. જોકે બપોરે તો હવે ઊભું રહેવાય ના, પણ સવારનું ને હોજનું બે જોરદાર વાતાવરણ હોય. બરાબર. જો બહુ મસ્ત એવું નેપિયર ઘાસ છે અમારું. જોકે આજ તો નેપિયર નહીં વાટવાનો, આજ તો એકલો લસકો જ વાટવાનો. એટલે હેડો ફટાફટ વાટવાનું ચાલુ કરીએ. ને તો બપોરે તો તમને ખબર 45-46 ડિગ્રી ગરમી પડે. જો આરે ઢાળીઓ ચોખ્ખો કરવો, કારણ કે પોણી જ જાય એવું નહીં થાય. જોઈએ કહો જો એક લગારે જગ્યા નહીં, પોણી આવે એવી. ઉનાળામાં હું ઢાળિયામાં રોજ પોણી ચાલુ હોય ને એટલે આ રીતે થઈ જાય ચાર્જ. એટલે હેડો ફટાફટ આપણે લઈ લઈએ ચાર્જ. જોયા હમણાં હાલ હું તમને ક્લીન કરીને બતાવું. જો અત્યારે હાલ કેવો પોઝિશન તમે જોઈ લો ટાળિયા. આમાં શી રીતે પોણી જઈએ કે એટલે ફટાફટ વાટવાનું ચાલુ કરીએ. જો અત્યારે 10 વાગ્યા ને કેટલી ગરમી પડવા માંડી અત્યારથી. પછી આ બપોરે તો હા ને રેવડાયો હોય ખેતરમાં. દસ વાગે ને એટલે ખેતરમાં કોઈ વસ્તી હોતી જ નહીં. છેલ્લામાં છેલ્લા 10, પછી જેસી કૃષ્ણ, પછી એસી ફૂલ કરી અને ઊંઘી જાય તે હોજે 6 વાગે ઉઠવાનું. એમાં સરકારને એલર્ટ આલ્યું 2જી તારીખ સુધી. એમ કહો 10 થી 5 નીકળવું ને ઘરની બહાર. હા હા પરસેવે રેપ જેપ. ઓયથી અમારા લશ્કરથી 3 ખેતર અમારા વાડીનો. જો આ લશ્કો અમારો હારે આ એક આ ઊંડું અઘું આવો વચ્ચે. જો આ વઘામ થઈને ઉતરવાનું અને એક ખેતર આ દેખાય, એક ખેતર પેલું ને પછી સીધી અમારી વાડી આવો. પણ આમાં થઈને ઉતરવું કાઠું પડે આ વઘામાં. જો ઓ થઈને ઉતરવાનું ને પીણ થઈને ચડવાનું, એ કાઠું પડે. બીજું કોઈ કાઠું પડતું નહીં. જો અહીંથી જો પગ લપશો ને એ હા ઓઘું પાર. તો જો અત્યારે ચાલી રહી 45 ડિગ્રી ગરમી પડી રહી. તો જો આ રીતે કુંડું બોધ્યું હોય તમે તમારા ઘર આગળ વાળામાં કે કોઈ પણ જગ્યાએ, તો અવશ્ય ભરવાનું રાખજો. બરાબર. કારણ કે અત્યારે આપણે અડધા કલાક ભરવા દો. અડધા કલાકમાં આપણે અડધા કલાકે પાણી જુઓ તો પક્ષીઓને ના જુઓ. તો તમે આ રીતે વળગાડ્યું ને તો એનો ઉપયોગ કરજો, ભરવાનું રાખજો. હા જ પલરી રહ્યા ખેતરમાંથી આવ્યા. ચા ખાવી પેપી? કેમ ભાવતી નહીં? કહન ખાવી નહીં. હા ખાવી નહીં. આવતા નહીં તો બધું ચોખાવાનું. હું લઈ આવું. લ્યો આ તરબૂચથી કાલે આલ્યું હતું ને તે ખોળવાળું મેં દોડું નીકળે. જોજે દોડું જોજે. વચે એવું કશું નહીં થયું. હા છોકરોએ ખાધું એ ના રે સીધા ખાધું તું કોઈ નહીં. હા આવું પિસ્તોલ બોલાવજે. કેવું બોલાવજો? લાઈક હું કરી આલું. એ છી 200-400 તો કેટલા પૈસા? હા કેટલા પૈસા? હા 40. જો પાકું હશે ને તો લાઈટ થાય. હો આમાં જો
તમે તો જબરદસ્ત કહો છો. અરે આપણે આ નહીં દેખાતું તો લો વાત સાચી તે દાડે ઉપર આવું લાલ સોડો જે પડ્યું એ તો મોંથી લાલ જ આવે ધોળું ના આવે ભાઈ ધોળું આવે મોંથી તરબૂચ ના આવે કદી હું લાવ્યો નહીં નમૂનો નક બતાવો તમને એવું હા આમાંથી ધોળું બતાચ્યું હશે એ તો હાલ તો શું ખબર પડે તાન પર તને શું ખબર પડે તે તાન ખબર પડે બનાવી દાન જેને કાચું અમુક કાચું એ મેં પણ મસાલો નહીં. મસાલો ના હોય ઈ કોઈ ઉતારું નહીં મેલા ઉતારવા માંડે મસાલો રાખો ને મસાલો. એ તો એમ કોઈ બોલાવરાવ આપણે તો કાલે હોજે 5:30 વાગે ગઈકાલે હોજે જોરદાર પવન અમારે ચાલુ થઈ ગયો હતો. તમારે શિખર હતો કે નહીં એ તો મને ખબર નહીં, પણ અમારે જોરદાર પવન હતો ખાલી એકલો કાલે હોજે. અને આજ તો જો વાતાવરણ કરી દીધું વાદળ સાવી દો વાદળો લાવી દીધો આજે, એટલે ગરમીમાં તો રાહત થઈ જાય કારણ કે વાદળો આવ્યો અને પવન ચાલુ બરોબર. એટલે જે ગરમીનું કહેતા હતા આગાહીકારો એટલી બધી ગરમી નહીં પડે જો કે, કારણ કે હવામાન એકદમ ઠંડુ થઈ ગયું વાદળો આવે ને એના હિસાબે. જો હોજવેડાઈ જો વાદળ આવી ગયું બહુ મસ્ત આમ લોકેશન કર્યું. તો અમારે જે જોવાની સંખ્યા હતી અમારી યુટ્યુબ ચેનલ દુર્ગારેમ બ્લોગ, જે તમે બધા બહુ મસ્ત એવો સાથ સહકાર આપ્યો અને અત્યારે નવા નવા કેટલાય મિત્રો જોઈન્ટ થયા અમારા યુટ્યુબ ચેનલની અંદર અને બહુ મસ્ત એવો સપોર્ટ પણ લોકો કરે, મેસેજ પણ કરે. તો હજી પણ થોડો સપોર્ટ કરો બરાબર. વિડીયો જુઓ ને અમારો એટલે લાઈક કરવાની અને કોમેન્ટ તો ચોક્કસ કરજો બરાબર. કોમેન્ટ કરો ને તો અમને ખબર પડે. તો ને અમારો છેલ્લે બ્લોગ જોવાવાળા કોણ ખબર? એક જ જણ રામજીભાઈ દેસાઈ કરીને, જે છેલ્લે બ્લોગ જોવું રોજ રાત્રે એરે 11 વાગે ને એના પછી કાયમ બ્લોગ જોવું અમદાવાદથી, અને એરા રોજ કમેન્ટે કર્યું બરાબર. ડેલી હું જોઉં, કાયમ હું જોઉં, હું દરેકની જે મેસેજ ખરા ને એનો રિપ્લાય તો હું આપું જ છું બરાબર. એટલે હું દરેકને મેસેજનો તો જોઈ જ રહ્યો હું. તમારા મનથી મેસેજ નહીં જોતા હોય પણ હું મેસેજ દરેકના જોઉં. અને છેલ્લે અમારા રામજીભાઈનો મેસેજ આવે છે રોજ રાતે એમના 2-3 મેસેજ તો 11:30 11:30 ડેલી આવે જ છે. તો અમારથી આ સોસ જો આ સોસ ત્યાં કાલે સોસ કરવાના, વાટા કરવાના. અમે વાટા કીએ લાઈન તૂટે ને એટલે જો આ જગ્યાએ આ રીતે તો લાકડો લાયા છીએ ઊભો કરી દઈએ એટલે કાલ ગોદવાવાળા ભાઈ આવે ને એમને ખબર પડી જાય. જો વાતાવરણમાં પાછું જેવું ચેન્જિંગ કરી દીધું જોયું, મસ્ત સીન બનાવ્યો હતો. વાદળો આવવાથી રાહત મળી અને એકદમ વાતાવરણ ઠંડુ કરી દીધું હતું. જોઈએ કહો સોજવેડાનો ખેતરનો નજારો